સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 8મું ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાનને સંતની સેવામાં રાખ્યાનું. સ્વામિનારાયણ રે સંવત 1876 નામાક્ષર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવવાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખો અને કુસંગનો ત્યાગ કરવો. જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. અરે ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત થયું. સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી વાત કરતા કે શ્રીજી મહારાજે આપણને જે વચનામૃત આપ્યું છે એની અંદર કોઈ વાત બાકી રાખી નથી. કારણ કે આપણી પાસે એટલો બધો કોઈ એવો સમય પણ નથી કે જે આપણે તમામ શાસ્ત્રોને વાંચી અને જીવનની અંદર વિચારી શકીએ. પરંતુ મહારાજે આ વચનામૃત ગ્રંથ આપીને આપણા પર બહુ જ મોટી કરુણા અને કૃપા કરી છે કે બહુ થોડાની અંદર આપણને ઝાઝી વાત સમજાઈ જાય એવી વાત આમાં મૂકી છે. શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતની અંદર પોતાના અંતરમાં રહેલો રદગદ અભિપ્રાય એમણે જાહેર કરી દીધો. મહારાજ પોતે અક્ષરધામને વિશેથી આલોકને વિશે પધાર્યા. એનો મૂળ મુદ્દો તો આપણા બધાના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે એના માટેની વાત મહારાજ પોતે કરતા હોય છે. મહારાજ પોતે કરતા હોય છે એટલે આપણે જાણીએ કે મહારાજના અંતરની અંદર ઈચ્છા એવી છે કે આપણા બધાની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે. ધીમે ધીમે આગળ જતાં જતાં વચનામૃતની અંદર સંત સ્વામી એવું કહેતા કે છેલ્લું વચનામૃત વાંચીએ, છેલ્લાનું છેલ્લું 39મું, એની અંદર પણ મહારાજે પોતાનો અંતરનો સિદ્ધાંત આપી દીધો કે આત્માને પરમાત્માનો વેગ લગાડી દેવો. આ બધી વાતો કરવા માટે બહુ જ કઠિન સાધના કરવા છતાં પણ પોતાના જીવનની અંદર આ વાત પ્રાપ્ત નથી થતી. પરંતુ મહારાજ કેવા દયાના સાગર છે કે આપણા બધાના જીવનની અંદર આપણને બહુ જ સરળતાથી આ વાત સમજાઈ જાય અને જીવનની અંદર ચરિતાર્થ થાય એ પ્રકારની વાત મહારાજ આ વચનામૃતમાં કરે છે. શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર વાત શું કરે છે? માત્ર સેવાની વાત કરે છે. સેવા કરવાથી પોતાના અંતરની અંદર ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાન, ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાનને સંતની સેવામાં જોડી દઈએ તો કહે છે કે મહારાજ પોતે એવું કહે છે કે અંતઃકરણ ચોખ્ખું થઈ જાય. આ વિશ્વની અંદર દરેક વ્યક્તિના અંતરની અંદર એક વિચાર તો એવો જ રહે છે કે આપણને દરેક વ્યક્તિને સ્વચ્છતા અને ચોખ્ખાઈ તો બહુ જ ગમતી જ હોય છે. પછી પોતાના મકાનની હોય, પોતાના કપડાની હોય, પોતાના બેડરૂમની હોય, પોતાની જમવાની થાળીની હોય, ગમે તે બાબતની અંદર પણ આપણને ચોખ્ખાઈ ગમે છે. પરંતુ મનુષ્ય માત્રની મોટામાં મોટી બીમારી કોઈ પણ હોય તો સમજાયા વગર
અંતઃકરણ ગોબરું રાખીને આપણે બધા ફરીએ છીએ. એને શુદ્ધ કરવાનો કોઈ દિવસ આપણા મનની અંદર આપણને વિચાર આવતો નથી. પ્રાયઃ આપણા હિન્દુ ધર્મની અંદર જે સંપ્રદાયો છે એની અંદર ભક્તોના મનની અંદર કઈ વાત પડેલી હોય કે આપણે ત્યાં આગળ બાપદાદાના વખતથી જે કંઈ વાત ચાલી આવે છે એને આપણે સ્વીકારી રાખવી, બસ, બીજું કાંઈ નહીં. પરંતુ ભગવાન સ્વામિનારાયણ આપણા અંતરને ચોખ્ખું કરવાની વાત કરે છે. અંતઃકરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 અંતઃકરણની વાત મહારાજે લખી છે. હવે મનને શુદ્ધ કરવા માટે આજે આપણે વિચાર કરી ગમે તેટલી સાધના મનની ઈચ્છા પ્રમાણે આપણે કરવાનો પ્રયત્ન કરશું તો પણ કહે છે કે ક્યારેય પણ આપણું મન શુદ્ધ નહીં થાય. કથામાં બેઠા હોય ત્યાં સુધી મન ભગવાનની કથામાં હોય, પણ પછી પાછા બહાર જઈએ એટલે મન બીજા ચાળે ચડી જાય, એટલે પાછું જેટલું ચોખ્ખું થયેલું હતું એટલું જ પાછું ગોબરું થઈ જાય છે. એવી જ રીતે અંતઃકરણની વાતની અંદર મન પછી બુદ્ધિની અંદર પણ આપણે બધા જ બહુ જ તર્કવાદી છીએ. દરેક વ્યક્તિને ક્ષમ્યતા પ્રમાણે ભગવાને બુદ્ધિ આપેલી છે. બુદ્ધિનો ઉપયોગ આજે લોક જગતની અંદર લોકો કેટલી પ્રકારની વિચિત્ર રીતે કરતા હોય છે. પણ મહારાજે તો એવું પણ લખ્યું છે, મહારાજ કહે છે કે ભગવાન અને ભગવાનના સંતના સ્વરૂપને સમજવા માટે આપણી બધાની બુદ્ધિ પણ ત્યાં વામણી પડે, એ આપણે સમજી શકીએ એમ નથી. પણ છતાંય મહારાજ કહે છે કે બુદ્ધિની અંદર પણ પરિશુદ્ધતા લાવવી જરૂરી છે. એટલે મન પછી બુદ્ધિ પછી ચિત્ત. ચિત્તને માટે મહારાજે પણ વચનામૃતની અંદર લખ્યું છે કે એને ચોંટવાનો સ્વભાવ છે. ગમે ત્યાં ચોંટે, જેમ મધ ઉપર માખ બેઠી હોય તો ત્યાં ચોંટી જાય. કોઈ પણ પ્રકારનું જીવ ત્યાં આગળ જંતુ પડે તો ત્યાં ચોંટી જાય છે. એમ આપણા બધાનો સ્વભાવ ચિત્તનો છે ને બધે ચોંટી જવાનો છે. અને એનાથી આગળ જોવા જઈએ એક અહંકાર છે, એ આપણને ભગવાનની નજીક જવા નથી દેતો. બહુ જ મોટામાં મોટો શત્રુ હોય તો આપણા જીવનની અંદર આ છે. આ અંતઃકરણની અંદર આ 4 બાબત આવે છે. હવે એ 4ને ચોખ્ખી કરવી હોય તો કેટલી અઘરી બાબત છે. પણ મહારાજ કેવા દયાના સાગર છે કે આપણને બહુ સરળતાથી સમજાવે છે. મહારાજ કહે છે કે તમે ભગવાન અને સંતની આજ્ઞા વડે કરીને તમારી ઇન્દ્રિયોની ક્રિયા, હવે દિન પ્રતિદિન આપણે દરેક વ્યક્તિ પોતપોતાના ઘરની અંદર પોતે કોઈ પણ પ્રકારની ક્રિયા તો કરતા જ હોઈએ છીએ, પણ એ ક્રિયા ઘરની અંદર કરીએ એને ક્રિયા કહેવાય. અને ભગવાન અને સંતના સંબંધવાળી કોઈ પણ ક્રિયા કરીએ એને ભક્તિ કહેવાય, સેવા કહેવાય. અને એના કારણે કરીને જીવનની અંદર આપણને ધીમે ધીમે કરતાં સમયાંતરે આપણું અંતર ચોખ્ખું થઈ જાય એવી વાત મહારાજ આ વચનામૃતની અંદર કરે છે. જેના અંતરની અંદર ગડબડ ગોટા વાળતા હશે એના માટે પણ મહારાજે વચનામૃતમાં કહ્યું કે મારા દર્શન કરતો જાય ને બહાર બીજે પણ ફાટેલી વૃત્તિએ જોતો જતો હોય તો મહારાજ કે અમને ગમતો નથી. એટલે અંતઃકરણને પરિશુદ્ધ કરવા માટેની એક અદ્ભુત વાત મહારાજ આ વચનામૃતની અંદર આપણને બહુ સરળતાથી આપે છે. સેવાનો મહિમા શાસ્ત્રની અંદર એટલો બધો લખ્યો છે કે ભગવાન સ્વામિનારાયણ પણ આ લોકની અંદર પ્રગટ થયા, એમણે આવો સંપ્રદાય સ્થાપ્યો. તો આમ સમાજની અંદર જોવા જઈએ તો જેને આત્માને પરમાત્માના જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય એને તમામ વ્યવહારના, કુટુંબના, પરિવારના, લોકના બધા જ કામ પડ્યા મૂકી અને એકાંતની અંદર જઈને હિમાલય જેવી તળેટીમાં બેસીને આત્માનો વિચાર કરવો પડે ને પછી એમાં પરમાત્મા પધરાવા, એવું લોક જગતની અંદર દેખાય છે. પણ શ્રીજી મહારાજે કેવું એક અદ્ભુત કાર્ય કર્યું કે ભલે તમે સંસારમાં રહ્યો, અમારા જેવા ત્યાગી બનાવ્યા, ત્યાગી અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા કે તમે ત્યાગાશ્રમમાં રહ્યો, પણ એની વચ્ચે તમે એક એવી ક્રિયા કરો કે જેના દ્વારા કરીને તમારું અંતઃકર ચોખ્ખું થઈ જાય. સત્પુરુષ અને ભગવાનના અંતરની અંદર આ વાત દ્રઢ પડેલી છે. અંતર ચોખ્ખું કરાવવા માટેની અંતરમાં ઈચ્છા હોય છે, પરંતુ એ મહિમાએ સહિત જો ભગવાન અને સંતની સેવા કરે ને તો પળવારની અંદર વાર લાગતી નથી અને સહેજે સહેજે પોતાના જીવનની અંદર એને અનુભૂતિ થતી હોય છે. એટલે આપણે વિચાર કરીએ કે સેવા કરવાની વાત આવે ત્યારે તો સત્સંગની અંદર બધી જ પ્રકારની સેવા છે. અત્યારે આપણે જાણીએ છીએ કે આપણી આ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર પ્રમુખ સ્વામીજી મહારાજે કેટલી બધી સેવાના કાર્યો ઊભા કરે. 162 જેટલી પ્રવૃત્તિ છે. એ બધી જ પ્રવૃત્તિની અંદર અંતરની અંદર આપણને એક ઈચ્છા એવી રહેવી જોઈએ કે મારે ભગવાન અને સંતને રાજી કરવા માટે કરવાની છે.
તો જરૂર જતે દિવસે એના અંતરની અંદર એ સ્વચ્છતા આવે, અંતકરણ ચોખ્ખું થાય, એ એકદમ સ્પષ્ટ વાત છે. જો આપણને અંતરની અંદર આ બાબતમાં શંકા રહેતી હોય ને તો મહારાજના વચનને વિશે આપણને અવિશ્વાસ આવ્યો કહેવાય. પણ આપણને જો ઘણી વખત સેવા કરતાં કરતાં પોતાનો અહંકાર પોસાતો હોય અને એના કારણે કરીને કરવાની ઈચ્છા જાગૃત થતી હોય તો પછી એ જ સેવા છે એના જીવનની અંદર એક બીજા રસ્તે પણ કદાચ લઈ જાય એવું બને. એટલા માટે આ ચારે ચારને પરિશુદ્ધ કરવા માટે, અંતઃકરણને શુદ્ધ કરવા માટે ભગવાન અને સંતની સેવા મહિમાએ સહિત કરવાની. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પોતે અવારનવાર આ બધા પૂજ્ય મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, આ બધા સંતોને જ્યારે જ્યારે મુંબઈ પધારતા ને ત્યાં આગળ સેવાનો બહુ જ મહિમા કહેતા. અને મહિમા કહે એટલે યોગીજી મહારાજને એવું નહોતું. આપણે જાણીએ છીએ કે તે વખતે સંસ્થાની પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી, એટલે સ્વાભાવિક છે કે હરિભક્તો પણ એટલા બધા સક્ષમ નહોતા, એટલે આર્થિક માસું તો નબળું કહેવાય જ. પણ એ કરતાં પણ મહત્તમ બાબત એ હતી કે પોતાના માનસ પુત્રને પોતે આવી એક આજ્ઞા કરીને અંતઃકરણ ચોખ્ખું કરાવવા માગે છે. અને એ દ્રષ્ટિ વડે કરીને મુંબઈની અંદર જ્યારે જ્યારે યોગીજી મહારાજ પધારે ત્યારે સેવાની વાત કરતા. અને એનાથી આગળ એવું કહેતા કે સ્વામી કે આપણે દાદર મંદિરમાં કોઈ રસોઈયો નહીં રાખવાનો, કોઈ વાસણ ઉટકવાવાળો નહીં રાખવાનો, કોઈ સાફ સફાઈ કરવાવાળો નહીં રાખવાનો, કોઈ સંડાસ બાથરૂમ સાફ કરવા નહીં રાખવાનો, આપણે જાતે કરવાનું. હવે આપણને મનમાં એમ થાય કે આ બધા જ મોટેરા સંતો છે, એના પોતાના એજ્યુકેશનના લેવલ ઉપર તમે જોવા જાઓ તો એ વખતના સમયની અંદર આજથી 55 વર્ષ પહેલાં આપણે એમ ગણતરી કરીએ ત્યારે પૂજ્ય મહંત સ્વામી બીએસસી એગ્રીકલ્ચર, ડૉક્ટર સ્વામી MBBS થયેલા, પછી કોઠારી સ્વામી અને વિવેકસાગર સ્વામી ટેક્સટાઇલ એન્જિનિયર થયેલા, ઈશ્વરચરણ સ્વામી પણ એટલું સારું ભણેલા. આ બધા જ સંતોના જીવનમાં આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એટલું બધું એજ્યુકેશન ઊંચું હતું. હવે એ બધું જ પડ્યું મૂકીને સત્પુરુષના વચન વડે કરીને જ્યારે મુંબઈમાં રહેતા ત્યારે આ બધી સેવા કરતા હતા. અત્યારે આપણને ઘણી વખત એવું લાગે કે આ સદગુરુ સંતો ગાડીમાં બેસીને એક યા બીજી જગ્યાએ પધરામણી જતા હોય કે કોઈક જગ્યાએ કથા વાર્તા કરવા નીકળતા હોય ત્યારે આપણને એમ લાગે મારું સદગુરુ થવા મજા છે. પણ વાસ્તવિક એમના જીવનમાં જુઓ તો ખબર પડે. એમણે એવા સમયની અંદર સેવા કરી છે. પૂજ્ય મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી બધા જ ત્યાં આગળ એમણે વાસણ પણ ઉટક્યા છે, એમણે સંડાસ બાથરૂમ પણ સાફ કર્યા છે. એમનો જ્યારે રસોડાની અંદર રોટલી વણવાનો વારો આવે ત્યારે રોટલી વણવા પણ ગયા છે. એ વખતના સમયની અંદર એવી કપરા સંજોગોની અંદર પણ મનનું ધારું મૂકીને આ મોટેરા સંતોએ સેવા કરી છે. ત્યારે અત્યારે આપણે એમના દર્શન માત્ર કેટલી શાંતિ અનુભવીએ છીએ એ આપણને અત્યારે દેખાય. તો યોગીજી મહારાજના મનની અંદર એક આ વાત બરાબર હતી. યોગીજી મહારાજે આ સંતોની જે વાત કરીને એ વાતની અંદર પણ આપણે વિચારીએ તો ખબર પડે કે એમણે પણ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી એ 40 વર્ષ સુધી એમણે સેવાની અંદર જંપલાયું છે. યોગીજી મહારાજ યોગી ગીતામાં કહે છે ને કે અમને શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી કે જોગી રોટલા કરવાના છે. 40 વર્ષ સુધી પાછું વળીને જોયું નથી. રોટલા કરવાની બાબત બહુ સામાન્ય કહેવાય. આમ તો તમારા ઘરની અંદર ગ્રહસ્થાશ્રમમાં મહિલાઓ રોટલા કરતા હોય, રસોઈ તમને બનાવીને આપે છે, તમે જમી લેતા હો. કોઈક દિવસ તમારે બનાવવાનો વારો આવે તો તમને ખબર પડે. ક્રિયા સામાન્ય છે પણ એની અંદર એ મોટા પુરુષ કેવું કામ કરી દે છે. તો યોગીજી મહારાજે પોતે 40 વર્ષ એ રોટલા કર્યા, પણ કેવા કપરા સંજોગોમાં. જાતે જોડી માગવા જવાનું, જોડી માગ્યા પછી જે કંઈ એની અંદર ભિક્ષામાં અન્ન આવે, અનાજ આવે, લોટ આવે, એને ચાળીને સાફ કરવાનો. એમાં પાછો વળી કદાચ કોઈકે જૂનો લોટ આપ્યો હોય, એમાં નાના મોટા ધનેડા હોય તો ત્રાસની અંદર પોળો કરી ઉપર વાટકો ફેરવવાનો, એટલે નાના મોટા જીવજંતુ હોય બહાર આવી જાય. આ પ્રકારની ક્રિયા કર્યા પછી એને રોટલા બનાવવાના. પણ બાપા કેટલા કેફથી યોગીજી મહારાજ પોતે બોલતા. એમની જ્યારે અમૃતવાણીની કેસેટો સાંભળીએ ત્યારે આપણને ખબર પડે. બાપા કે અમે એક સાથે 3 તાવડી ઉપર રોટલા કરીએ. હવે જે વખતના સમયની અંદર લાકડા છાણા કે બધું લીલું હોય, ધુમાડો પુષ્કળ થતો હોય
અને તાવડીની નીચે તાપ હોય, તાપ પણ આપણે જાણીએ એ પ્રમાણે જેટલો તાપ તાવડીને જોઈએ, રોટલાને જોઈએ એટલો તાપ કદાચ ન પણ હોય, ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય. એની અંદર તો એવું કોઈ રેગ્યુલેટર નથી આવતું કે આપણે ફેરવીએ એટલે ધીમો થઈ જાય, માપમાં આવી જાય. પણ એવા ધુમાડાવાળા સંજોગોની અંદર પણ યોગીજી મહારાજ કેટલા આનંદ અને કેફની અંદર બોલે છે કે અમે 40 વર્ષ સુધી રોટલા કર્યા. રોટલા કરવી એ ક્રિયા કોઈ બહુ મહત્ત્વ નથી. આપણે જાણીએ છીએ અત્યારે બધી જ મંદિરોની અંદર રસોઈ કરે છે, એના મનની અંદર વિચાર કયો ચાલતો હોય કે બસ મહિનો થાય ને 1 તારીખ આવે એટલે કોઠારી સ્વામી અમને પગાર આપી દે બસ, એટલે અમે અમારા ઘરે મોકલીએ. વાસ્તવિક એની ભૂમિકા છે, એને પગારની જરૂર છે, વ્યવહાર ચલાવવો છે, વાત સાચી છે. પણ અંતરની અંદર આ બધા સંતોના મનની અંદર કેવો એક વિચાર ચાલે છે, આ વિચાર જ માત્ર આપણા જીવનને ચોખ્ખું કરે છે. બાકી ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું ને કે આખા મંદિરનું કામ મન ધારું એકલો કરતો હોય તો એ ગુણાતીતાનંદ સ્વામી એને કનિષ્ઠ કહી દીધો. હવે આ આખા મંદિરનું કામ કરવું કેટલું અઘરું છે, પણ છતાંય કદાચ કોઈ કેટલો બધો બુદ્ધિશાળી હોય, તીવ્ર હોય અને એને મનની અંદર ઈચ્છા થાય ને કરવા માંડી પડે, પણ છતાંય કહે છે કે મનનું ધાર્યું કરવામાં પોતાના જીવનની અંદર એ કનિષ્ઠતા પ્રાપ્ત કરે. જ્યારે મોટા પુરુષોને અને મોટા સદ્ગુરુ સંતોના જીવનમાં જોઈએ ત્યારે આપણને દેખાઈ આવે કે એમણે પોતાના જીવનની અંદર ક્યારે મનનું ધાર્યું નથી કર્યું. એક બહુ જ મોટામાં મોટી મહત્ત્વની બાબત એ છે. જ્યારે ત્યાં આગળ મુંબઈની અંદર સંતો ભણતા હતા ત્યારે આ બધા જ સંતોના મનની અંદર એવું હતું કે આપણે 25 વર્ષ સુધી એ વખતના જમાનાની અંદર એમણે ભણતર છોડી અને સાધુ થવા આવ્યા. અને યોગીજી મહારાજ કે આપણે તો 21 આચાર્ય કરવા છે, 21 શાસ્ત્રી કરવા છે, 21 પુરાણી કરવા છે. આવો બાપાનો બહુ મોટો બળ્યો સંકલ્પ, અને કે તમે બધા હવે સંસ્કૃત ભણો. હવે ભણવાનું જ છોડીને આવ્યા અને પાછું ભણવાનું થાય ત્યારે માણસને કેટલું વહમું લાગે, એ ન કરી શકાય. ઘણી વખત સંતો વાતો કરે છે ને કે બીજું બધું તોડી શકાય, પણ મનની અંદર નક્કી કરેલી ગાંઠને તોડવીને બહુ અઘરી છે. કોઈ પણ પ્રકારની ગાંઠ, પછી અજ્ઞાનની ગાંઠ હોય, ઉપાસના બાબતમાં ગાંઠ હોય, સત્પુરુષની વિશે મનુષ્ય ભાવની ગાંઠ હોય, પછી એકબીજાના અભાવ અવગુણની ગાંઠ હોય, આ બધી ગાંઠો તોડવી બહુ મુશ્કેલ છે. જેમ સંતો વાત કરે ને કે આટલો એક નાનો એવો 4 ઇંચનો ચોકનો ટુકડો હોય ને, આમ ઉપરથી મૂકો તો એકના 2 ટુકડા થઈ જાય. પછી એક બેનમાં એક વધે, એમાંથી એક લઈને તમે વધારે ઊંચેથી મૂકો તો કદાચ એકના 2 થાય. વળી એમાંથી એક લઈને વધારે ઊંચીથી નીચે મૂકો તો એકના કદાચ 2 થાય. પણ નાનો એવો 1/2 ઇંચનો ટુકડો રહે અને ગમે ત્યાંથી નાખો ને તો તૂટશે નહીં. એ જેમ નાનો થતો જાય છે ને એમના જીવનની અંદર એ ટુકડો તૂટતો નથી. એમ આપણા જીવનની અંદર પણ મનની અંદર નક્કી કરેલી ગાંઠોને તોડવીને બહુ જ અઘરી કલમ છે. પણ અહીંયા મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી આપણને એક સરસ મજાનો રાજમાર્ગ આપે છે કે લાંબો કોઈ બુદ્ધિનો વિચાર કરવાનો નહીં, માત્ર અને માત્ર એટલું જ વિચારવાનું કે ભગવાન અને સંત અમને જે કંઈ કહે છે એ પ્રમાણે આપણે કરવું છે. તો એ બાબતની અંદર પછી જીવનમાં આપણી પ્રગતિ થતી હોય છે. એટલે આ બધા સંતોએ ભણવાની ના પાડતા હતા, પણ બાપા કે અમારે તમને ભણાવવા છે તો મન મૂકીને ભણ્યા એટલું બરાબર છે, પણ સાથે સાથે આ બધી સેવા કરતા ગયા. તો અત્યારે આપણે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીને દર્શન કરીએ. ભલે કદાચ કથાની અંદર રામાયણ કે ઉપનિષદ કે ભાગવત કે ગીતાના શ્લોક કદાચ ક્યારેક આપણને ટાંકીને વાત કરતા હશે કે નહીં કરતા હોય, પણ માત્ર એમની વાણી સાંભળી અને દર્શન કરીએ ત્યારે આપણને અંતરમાં શાંતિની અનુભૂતિ થાય. એનું કારણ કયું છે? તો જેમ કહે છે ને કે અરીસો તો ચોખ્ખો હોય પણ આપણે બગડેલા હોય તો અરીસામાં આપણે બગડેલા જ દેખાવાના. એમ અહીંયા આગળ આ સંતો અંતરથી ચોખ્ખા છે. એટલે આજે જ્યાં જાય છે ત્યાં આગળ એમની પ્રતિભા દ્વારા એ પોતે ત્યાં આગળ સામી વ્યક્તિને અંતરની અંદર શાંતિની અનુભૂતિ કરાવે છે. એ આ સ્પષ્ટ આપણે ત્યાં આગળ બહુ જ અત્યારના સમયની અંદર ઉદાહરણ છે કે બધા સંતોએ મુંબઈના કોઠારી સ્વામી પણ વર્ષો સુધી મુંબઈમાં રહ્યા, કોઠારી તરીકેની સેવા બજાવી મુંબઈ જેવા શહેરની અંદર. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક વખત તો એવું બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતની અંદર એવું લખ્યું છે, સ્વામી કે મોટા શહેરનું સેવન, કોઠાર, ભંડાર, અધિકાર આ બધા જીવને બગાડવાના હેતુ છે. આવી વાત ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે. પરંતુ યોગીજી મહારાજ જેવા સંતની આજ્ઞા વડે કરીને જ્યારે એ કોઠારી સ્વામી પોતે મુંબઈમાં નિયુક્ત થયા અને કોઠારી સંત તરીકેની સેવા કરે છે, 55 વર્ષ સુધી સેવા કરી. પણ કહે છે કે એ સેવાની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારના સ્થાનમાં, પદાર્થમાં, વ્યક્તિમાં ક્યાંય બંધાયા નહીં. માત્ર અને માત્ર સ્વામી કહે છે કે સત્પુરુષની અંદર બંધાયા. અને મુક્તા પણ સહજ વાર ન લાગી, આમ તરત જ બાપાનો ફોન ગયો, સ્વામી કે કાંઈ વાંધો નહીં,
અમારે તો તમારી આજ્ઞાથી સેવા કરવાની છે, આજ્ઞા કરો એ પ્રમાણે રહેવાનું છે. આ જે સ્થિતિ આવે છે ને એ શેના વડે કરીને આવે છે? તો જેમ કહેવાય છે, સંતો વાત કરે છે ને કે સવારના પોરમાં ખેતરની અંદર સૂર્યમુખીના ફૂલના છોડ બધા વાવેલા હોય ને, એ બધા ફૂલ ઉગે ને ત્યારે એનું મોઢું પૂર્વ દિશા તરફ હોય. પણ જેમ જેમ એનો સૂર્ય પોતે આમ બદલાતો જાય ને માથે આવતો જાય ત્યારે બપોરના સમયે એ સૂર્યમુખી ફૂલ એ પૂર્વને બદલે મધ્યમાં ઊંચી આકાશમાં જોતું જાય અને સાંજે આથમે ત્યારે પશ્ચિમ બાજુ જતું રહે. એટલે એ ફૂલનું નામ પાડવામાં આવ્યું છે સૂર્યમુખી. એમ પૂજ્ય વિવેક સાગર સ્વામી કહે છે કે આપણો આ અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણી આ સંસ્થા છે ને, આપણો સંપ્રદાય એ ગુરુમુખી સંપ્રદાય છે. ગુરુના વચનની સામે જ જોવાનું. એ પછી ભલે કદાચ મુંબઈમાં ના હોય પણ પછી ગુજરાતમાં વિચરણ કરતા હોય અથવા તો ગરડા સારંગપુર ગોંડલ બાજુ વિચરણ કરતા હોય, પણ એમના સામે દ્રષ્ટિ રાખીને મુંબઈ જેવા શહેરની અંદર આટલા વર્ષો સુધી રહ્યા, સેવા કરી, પણ કોઈ પણ પ્રકારનું બંધન ન થયું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામીની વાતને ખોટી પાડવાનું જો કોઈ કામ કોઈએ કર્યું હોય તો કોઠારી સ્વામીએ કર્યું છે. ત્યારે આપણને ખ્યાલ આવે એ કેમ બન્યું. મહત્ત્વની બાબત એ છે, સેવા જાજી કરે ઓછી કરે વધારે કરે એ મહત્ત્વની બાબત નથી, પરંતુ કે જે મહત્ત્વની બાબત એના અંતરની અંદર સંપૂર્ણપણે શાંતિ વર્તે ને સામાન્ય શાંતિનો અનુભવ થાય, એનું મૂળ કારણ આવીને ઊભું રહે છે કે સત્પુરુષ સ્વામી એમની નજર હતી. એટલે આપણે બધા જ આ સત્સંગની અંદર હું ને તમે બધા જોડાયા છીએ. આપણે બધા સેવા યત્કિંચિત પોતપોતાની રીતે આપણને જે કંઈ સોંપવામાં આવી એ કરીએ છીએ, પણ એની અંદર આપણને 2-3 વસ્તુનું ધ્યાન હોય ને તો બહુ આનંદ આવે. પહેલી વાત યોગીજી મહારાજ પોતે કરતા કે આ સેવા બહુ બ્રહ્માદિકને પણ મળતી નથી, એ મને પ્રાપ્ત થઈ છે, એવો એક અંતરની અંદર વિચાર દ્રઢ કરીને રાખો. હવે આપણને ઘણી વખત કેવું લાગે કે આ વાક્ય તો બહુ વારે વારે બોલાય છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો ત્યારે મધ્યસ્થ કાર્યાલયના સંતો બધે સ્વયંસેવકોની નોંધણી લખવા માટે નીકળે ને ત્યારે આ વાત કરતા કે મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે આ સેવા બહુ બ્રહ્માદિકને મળતી નથી, માટે તમે બધા તૈયાર થાઓ. એ સમયનો ઉત્સવ પૂરો થઈ ગયો, ત્યાં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ એટલે વળી પાછું આનું આજ વાક્ય આવ્યું અને બધી જગ્યાએ સ્વયંસેવકો નોંધવા નીકળ્યા ત્યારે આ જ વાક્યની વાત કરતા હતા. એ પૂરું થયું ત્યાં યોગી શતાબ્દી આવ્યો એટલે એની અંદર પણ આ જ વાત કરતા. એટલે આ વાત આપણને વારે વારે કરવામાં આવે છે કે પારો ચડાવવા માટે વાત નથી, વાત વાસ્તવિક છે, પણ આપણને નથી સમજાતી ને એટલા માટે આપણને વારે વારે આ વાત કરવી પડે છે. અને એટલા માટે જ મહારાજે પોતે મધ્યના 59ના વચનામૃતની અંદર વાત કરતાં લખ્યું કે 4 વેદ ઘટશાસ્ત્ર 18 પુરાણ ભારત આદિક ઇતિહાસ, એ સર્વની વિશે એક જ વાત આવે છે કે ભગવાન અને ભગવાનના સંતની સેવા કરવી. અને એ ભગવાનના સંત કોને મળે તો કે બહુ મોટા પુણ્યવાળા હોય એને મળે ને સેવા પણ એને મળે. આ વાત ભગવાન સ્વામિનારાયણ બોલ્યા એટલે કંઈ આપણને પારો ચડાવવા માટે નથી, વાસ્તવિક વાત સત્ય છે, પણ નથી સમજાતી એટલે આપણને ઘણી વખત એવું લાગે. પણ વાસ્તવિક આ વિચાર આપણા મનની અંદર પહેલો દ્રઢ રહેવો જોઈએ. પછી જે વિભાગની અંદર, જે ક્ષેત્રની અંદર, જે સમયે જે સેવા જે પ્રકારની આપણને પ્રાપ્ત થાય એ પ્રકારની સેવાની અંદર આપણે જ્યારે જોડાઈ જઈએ ને ત્યારે અંતઃકરણને શુદ્ધ ન થવું હોય ને તો પણ શુદ્ધ થવું જ પડે, એવી વાત આ મહારાજ વચનામૃતની અંદર કરે છે. એક પહેલી વાત આપણી આ. બીજી વાત આપણે મનની અંદર વિચાર કરવાનો કે ઘણી વખત આપણી માનસિક પ્રકૃતિ કેવી છે કે આપણે કરતા હોય ને બીજો ન કરતા હોય ને ત્યારે એની અંદર આપણને દોષ દેખાય છે. એક બહુ જ મોટામાં મોટી બીમારી છે આપણી. ભલે કદાચ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષથી કરતા હોઈએ પણ છતાંય અંતરની અંદર ઊંડે બહાર કદાચ ન બોલીએ, દેખાવા ન દઈએ, મોઢા ઉપર ફેરફાર ન થવા દઈએ, પણ ઊંડે ખૂણાની અંદર થોડુંક તો આપણને મનની અંદર એવું પડેલું હોય છે કે આપણે કરીને તૂટી જવાનું ને આ લોકોને કંઈ કરવાનું નહીં, મારે જલસા જ કરવાના. એવું આપણા મનની અંદર જ્યારે આપણને આવે છે ત્યારે એ વાત આપણા મનની અંદર અંતઃકરણ શુદ્ધ થવા માટેની વાત પછી રહેતી નથી. જેમ યોગીજી મહારાજ પોતે વાત કરતા ને કે ઘણી વખત એકા બાપા પોતે 2 દિવસે 3 દિવસે સાથે ફરતા યુવકોને ઉપવાસ આપે ને ત્યારે જેને ઉપવાસ હોય એને મનમાં એમ થાય કે મારું બધાને હોય તો વાંધો નહીં, પણ એકને આપ્યો હોય ને બધાને બાપા પીરસતા હોય ત્યારે મનમાં કેવું થાય કે મારું આપણે એકલાનો ઉપવાસ કરવાનો અને આને ખાવાનું અને આને જલસા. આવો જ્યારે વિચાર આવે ને ત્યારે આપણા મનની અંદર આપણે પાછા પડી જઈએ છીએ. એક બહુ જ મોટી સિદ્ધાંતની વાત આ છે કે સેવા કરતાં પણ આપણે જ્યારે આપણે કરીએ છીએ ને કોઈક નથી કરતો
ત્યારે એના માટે યોગી બાપા એવું કહેતા કે એ તો કરીને આવ્યા છે, આપણે કરવાનું બાકી છે. આવો વિચાર જો આપણા મનમાં રહે ને તો સેવા કરતાં કરતાં ક્યારેય આપણું મન પાછું પડે નહીં. એટલે આ વાત બહુ મહત્ત્વની છે. ઘણી વખત ઉપવાસ કરતા હોય આપણે કર્યો અને બીજા બિચારાને શારીરિક તકલીફ હોય અને કદાચ ડાયાબિટીસ હોય અથવા તો મોટો રાજ રોગ હોય, એટલે ડૉક્ટરે કહ્યું કે તમારે 2-3 કલાકે થોડુંક ખાવું એટલે એને ઉપવાસ ન થઈ શકે. તો જેણે નિર્જળા કર્યો હોય ને એના કરતાં પણ ઉંમરમાં એ વ્યક્તિ નાનો હોય અને પછી એ જોવે ત્યારે માળું કે મારે આટલો ઉંમર થઈ અને મારે આ ઉપવાસ કરવાનો ને આજકાલનો આવેલો નાનો ને આ બધું ખાવાનું ચાલુ કરી દીધું, એવો વિચાર મનમાં આવે ને તો એના ઉપવાસનું ફળ યોગી બાપા કે જતું રહે. પણ કહે છે કે બધા કરીને આવ્યા છે ને મારે કરવાનું બાકી છે. એક આ વાત બહુ મહત્ત્વની છે. એટલે એટલા માટે આપણને મહારાજ આપણને સ્પષ્ટતાપૂર્વક સમજાવે છે કે સેવા તો આપણે બધા કરીએ જ છીએ ને. સેવા કરતાં કરતાં આવે છે, બુક સ્ટોલવાળા બુક સ્ટોલમાં કરતા હશે, થાળ ભેટવાળા એમાં કરતા હશે, સ્વચ્છતાવાળા એમાં કરતા હશે, પછી નાના મોટા જેટલા આપણા પ્રોજેક્ટ હોય પ્રોજેક્ટની અંદર બધા સેવા કરે. પણ સેવાની અંદર વિશેષ કરીને આપણી સેવા એવી હોવી જોઈએ કે જે મોટા પુરુષના અંતરની અંદર જે ઈચ્છા છે ને એમને ગમે છે ને એવી સેવા થાય. તો મોટા પુરુષ કહે છે કે પલ વારની અંદર અંતકરણ ચોખ્ખું કરતાં વાર લાગે નહીં. તો હું તમને મુંબઈની વાત કરતાં વાત કરું છું કે તે વખતના સમયની અંદર યોગીજી મહારાજ અવારનવાર મુંબઈ પધારતા, ત્યારે ત્યાં મુંબઈની અંદર બાપા કેવું કરે, હરિભક્તોને બધાને આમાં થોડા સેવામાં ઇન્વોલ્વ કરતા. કારણ કે એમને કંઈક સવારે 9 વાગ્યા પછી જ ઓફિસે જવાનું હોય તો એના પહેલાં જે કોઈ આરતીમાં આવે, કથામાં આવે, એટલો ટાઈમ માટે પણ ત્યાં આવે ને તો સેવામાં ઇન્વોલ્વ કરે. સેવા બીજા બધા ક્રિયા કરતાં કંઈક જુદી છે, પણ એની અંદર સ્ટેપ આગળ જઈએ તો મહિમાએ સહિત કોઈનો અભાવ ગુણ જોયા વગર એ પ્રકારની વાત કરવી એ તો આખી અનોખી વાત છે. પણ આમાં પ્રવેશ કરે ને તો એના કારણે કરીને પણ એના અંતરની અંદર સેવાના શુદ્ધ વિચાર એને જાગે. એટલે એ દ્રષ્ટિ વડે કરીને યોગી મહારાજ બધા હરિભક્તોની સેવામાં ઇન્વોલ્વ કરતા. તો ત્યાં આગળ એવું કહેવાય છે કે પોપટભાઈ કરીને એક દરજી હતા મહુવા બાજુના, અને ત્યાં વર્ષોથી રહેતા હતા અને રોજ સવારના પોરમાં પોતે આવેલી. યોગી બાપાએ અમને આજ્ઞા કરી કે તમારે સવારમાં રોજ આવો છો તો વહેલા આવી અને આ એક ઠાકોરજીની રૂમ છે તમારે વાળી નાખવાની. આ પ્રમાણે યોગી બાપાએ અમને આજ્ઞા કરી. હવે મુંબઈમાં તો આપણે જાણીએ છીએ કે રોટલો મળે પણ ઓટલો ન મળે. રહેવા માટેની બધી વ્યવસ્થા બહુ નાની હોય, પણ છતાં એટલું નાનું વાળવાનું થાય પણ રોજ વાળવાની વાત આવે ત્યારે પહેલી વાત તો આપણી ત્યાં આવીને અટકીને ઊભી રહે. પણ અમને પોતાને મનમાં એવો વિચાર આવ્યો કે યોગી બાપાએ મને આજ્ઞા કરી છે ને, ભલે કદાચ આપણે આપણા ઘરની અંદર કદી પણ સામાણી લઈને વાળતા ના હોઈએ, પણ જ્યારે સત્સંગની અંદર સેવામાં જોડવા માટેની જે કંઈ સેવા આપણને પ્રાપ્ત થાય એ કરીએ ને તો અંતરની અંદર આપણને ખરેખરો આનંદ આવે છે, એ આપણને સ્પષ્ટપણે દેખાય. તો એણે તરત જ ત્યાં બાપાનું વચન ઝીલી લીધું અને રોજ સવારના પોરમાં ઉઠી અને વહેલા નાહી ધોઈ પૂજાપાઠ કરી અને લગભગ 5:45 વાગે એટલે ત્યાં આગળ દાદર મંદિરમાં આવે, ત્યાં એક ઠાકોરજીની રૂમ હતી. એ રૂમની અંદર લગભગ બધા સંતો એમ જ સૂતા પાછા. એ બધા ઉઠી ગયા વાલે ત્યાં આગળ સાફસૂફી કરી નાખે, વાળીને ચોખ્ખું કરી નાખે, આરતી થાય, આરતીના ટાઈમે બધું તૈયાર કરી દે. બીજી આજ્ઞા યોગી મહારાજે અમને એવી કરી કે તમારે મહાપૂજાના વાસણ ઉટકાઈ જાય ને પછી જ તમારે ઘરે જવું એમ. હવે મહાપૂજા તે વખતના સમયની અંદર સંતો કરતા હોય તો વાસણ કંઈ બહુ મોટા ન હોય, એક પંચપાત્ર હોય અને એની અંદર ત્યાં આગળ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવ્યું હોય એ પ્રકારના જે નાના મોટા વાસણો હોય, એ થાળ ધરાવ્યો હોય, ગ્લાસ હોય, લોટો હોય, એ બધું ત્યાં આગળ ઉટકીને ટેકાણે મૂકી દેવાનું. આ પણ આજ્ઞા એને શરૂ કરી. હવે રોજ કરવાની છે, 360 દિવસ, એક દિવસનો ક્રમ નથી. પણ છતાંય એણે મનની અંદર વિચાર કર્યો કે બાપાએ મને આજ્ઞા કરી છે ને, હવે હું તો ગરીબ છું, મારાથી કંઈ પૈસે ટકે સેવા થાય એવું નથી, પણ દેહે કરીને સેવા કરવાની વાત જ્યારે બાપાએ આપી છે તો મારે જરૂર કરવી પડે. એ પ્રમાણે પ્રેમથી પોતે સેવા કરતા હતા. યોગીજી મહારાજ તો ધામમાં ગયા એટલે સ્વાભાવિક રીતે આપણને મનમાં કે જેણે આજ્ઞા કરી તો છે નહીં, હવે ક્યાં જોવાના છે. આપણે ઘણી વખત નથી જોતા ને એવો એક ભાવ પણ આપણા મનની અંદર આવે છે. સત્પુરુષે કીધું હોય અને એ હાજર હોય ને તો આપણી સેવામાં આપણો હાવણો બરાબર પકડાય, પણ હાજર ન હોય ને ગેરહાજર હોય ત્યારે આપણી બધી સેવા કેવી આડીઅવળી થતી હોય તો આપણે વ્યક્તિગત વિચારવાનું છે. પણ કહે છે કે એ વખતના સમયની અંદર બાપા ધામમાં ગયા છતાં પણ એને આ સેવા ચાલુ રાખી. કે યોગી બાપા એવું મને નથી કહીને ગયા કે હું છું ત્યાં સુધી તારે સેવા કરવાની. બાપાએ સેવાની આજ્ઞા કરી છે એટલે વાત પૂરી થઈ ગઈ. તો 72-73નો પ્રસંગ છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી અમે લોકો જ્યારે ત્યાં આગળ રાજસ્થાનની અંદર 1981ની સાલમાં એમની સાથે વિચરણમાં ગયા ત્યારે અહીંથી અમદાવાદથી જ અમારી ગાડી ઉપડી અને તે વખતે આ પ્રથમનું 8મું વચનામૃત એમણે વાંચવાની શરૂઆત કરી, નિરૂપણ કરતા હતા.
એ ચાલુ ગાડીની અંદર આ પ્રસંગ એમણે મને કીધેલો. તો એ વખતે ડૉક્ટર સ્વામી કે 72-73ની સાલની અંદર ઉપર યજ્ઞપુરુષ વ્યાખ્યાનમાળા હોલની અંદર ડૉક્ટર સ્વામી પૂજા કરતા હતા અને ત્યાં આગળ ઓલો પોપટભાઈ દરજી નિત્યક્રમ પ્રમાણે ત્યાં આગળ પોતાની સાવણીની સાથે છૂપડું પણ રાખે, એટલે કચરો પછી રસ્તામાં વચ્ચે ભરી પણ લેવાય અને વાળતા છેક ન લઈ જવું પડે. એ પોતે વાળતા ત્યાં આગળ 2-4 દિવસથી આવતા હશે. ડૉક્ટર સ્વામી આંખ બંધ કરીને ધ્યાન કરતા છે. સાવણીને વાળવા આવે એટલે કદાચ આંખ ખુલે એ મને દેખાય પણ કરું કે આ પોપટ આવે છે અને આ દરજી પોતે વાળે છે. એટલે ડૉક્ટર સ્વામીને ઘણી વખત એવી અંતરની અંદર એવી ઈચ્છા જાગે કે આ કંઈક કરે છે ને લાવો આપણે એમાં કંઈક એને પૂછીએ. એટલે ડૉક્ટર સ્વામીએ અમને પ્રશ્ન પૂછ્યો કે પોપટભાઈ, તમે આટલા વર્ષોથી હું જોઉં છું યોગી મહારાજે તમને આજ્ઞા કરતી ત્યારથી તમે નીચે ઠાકોરજીનો રૂમ વાળો છો, આ વ્યાખ્યાન મંડપ વાળો છો, તો તમને આ વાળો છો એમાં કંઈ અનુભવ થયો? આ એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન ડૉક્ટર સ્વામીએ અમને પૂછ્યો. ત્યારે તે વખતે પોપટભાઈ દરજી બહુ કંઈ ભણેલા નહોતા અને કંઈ વચનામૃતનું કંઈ એટલું બધું જ્ઞાન એમને નહીં હોય, સારી કથા પણ નહીં કરી શકતા હોય, પણ એ જે વાક્ય બોલ્યા ને એ અતિ મહત્ત્વનું વાક્ય છે. ડૉક્ટર સ્વામીને કહે, સ્વામી બીજી તો મને બહુ કંઈ ખબર પડતી નથી, પણ મારા મોટા ભાગ્ય કે મને યોગી બાપાએ આ સેવા આપી છે અને જ્યારથી આ સેવા કરું છું ત્યારે મને અંતરે શાંતિ રહે છે. અને બીજું વાક્ય એ પોતે બોલે છે કે સ્વામી મારું અંતર ચોખ્ખું થઈ ગયું હોય એવું મને અનુભવાય છે. હવે આ વાત છે ને મોટા મોટા મુનિઓના જીવનની અંદર જોવા જાઓ, ઋષિ મુનિઓ તપને તપશ્ચર્યા ધ્યાનને માનસી કરીને તૂટી ગયા, પણ કોઈના અંતર ચોખ્ખા થયા હોય એવો કોઈ આપણા ભારતના પૂર્વના શાસ્ત્રોની અંદર કોઈ ઇતિહાસ એવો મળતો નથી. જ્યારે આપણે બહુ જ મહત્ત્વની બાબત છે કે પણ ક્રિયા ભલે સામાન્ય છે પણ એ ક્રિયાની અંદર આજ્ઞા કોની છે? એક. બીજા નંબરની અંદર એ ક્રિયા કોની છે? 2. અને ત્રીજા નંબરની અંદર મારા મોટા ભાગ્ય જાગ્યા છે અને મને આ સેવા પ્રાપ્ત થઈ છે વિચાર, અને મારે આ સેવા વડે કરીને મારે સત્પુરુષને રાજી કરવા છે, એ પ્રકારનો જો વિચાર અંતરમાં રહે તો આની આ જ સેવા કોઈ પણ પ્રકારનું કંઈ કર્યા વગર આપણા માટે ઉપયોગી થાય છે. પૂજ્ય સંત સ્વામી એક દૃષ્ટાંત આપતા કે દરેક વ્યક્તિ છે ને સાપ અને વીંછીથી બહુ ડરે. એ સાપ અને વીંછી જો કરડે ને તો માણસને ઘણી વખત મોત ભેગો કરી દે, પણ છતાંય એવું કહેવાય છે કે સાપ કદાચ ઘરમાં આવ્યો હોય ને, નાગપાંચમને દિવસે આવ્યો ને તોય પણ કહે છે કે આપણને મનમાં ફફડાટ રહ્યા કરે કે આને જ્યાં સુધી આ ઘરમાંથી નીકળશે ને ત્યાં સુધી આપણે ઘરમાં નહીં જવાય. આટલી બીક આપણા મનની અંદર છે. હવે વિચાર કરી, એના એ જ સાપને કહે છે કે મદારી પોતે જંગલની અંદર જાય ને ત્યાં આગળ દૂધનું પાત્ર મૂકીને ત્યાં આગળ એનો જે પાવો વગાડે અને ડોલાવે ને એને કરીને હાથ વડે કરીને પકડે ને એની અંદર રહેલો નાગમણી કાઢી નાખે અને કાઢીને પછી એ ટોપલામાં રાખીને ગામડે જાય અને મદારી પોતાના ખેલ ભજવે અને ત્યાં આગળ સાપ ગાઢે, નોળિયો ગાઢે, લખોટો ગાઢે બધું કરતા પેલા જૂના જમાનામાં. એ બધું કરે પણ કે એના એ જ સાપની પાસેથી એ હાંજ પડે 5 શેર 10 શેર અનાજ ભેગું કરી લે. જે સાપને આપણે બીએ છીએ પણ એનો એ જ સાપ એના જીવનની અંદર એનું ભરણ પોષણ કરાવે છે. એમ સ્વામી કે આપણે સેવા કરીએ એ સેવા થાય છે એની ના નથી, પણ જો કે છે કે એના આપણા મનની અંદર સેવા બાબતની અંદર આ એક ભદ્ર વિચાર આપણા મનમાં રહે કે મને સેવા મળી છે, મારા મોટા ભાગ્ય છે. બીજી વાત, આ સેવા આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને સત્પુરુષને રાજી કરવા માટે કરવાની છે, નહીં કે માત્ર આપણે આ સેવા કરવાથી આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થાય એના માટે નથી. આપણને તો થઈ જ ગઈ છે. એટલે અંતકરણ શુદ્ધ ત્યારે થાય કે જ્યારે આ પ્રકારની સેવા થાય તો. એટલે એટલા માટે મહારાજ આ વચનામૃતની અંદર આપણને આવી સેવાની વાત કરે છે. જ્યારે મોકો મળે ત્યારે બધી જ પ્રકારની સેવા કરવી. શરીર સાથ ન આપે ને તો બેઠા અંતરની અંદર આપણે મહિમાના વિચારો કરીને એક પણ સેવા છે. તમે જો વિચાર કરો ને તો એમાંથી ઘણી બધી જગ્યાએથી ઘણા બધા વ્યક્તિઓની અંદરથી આપણા જીવનની અંદર આપણે એમાંથી ગુણ અને મહિમાનો વિચાર કરીએ તો આપણને સહેજે અંતરની અંદર એના ગુણ અને મહિમાના વિચારથી શાંતિ વર્તતી હોય છે. એટલે કેટલી બધી વસ્તુ આપણા સંપ્રદાયની અંદર એવી છે. ઘણા બધા આરતીમાં આવતા હોય તો કથામાં નથી બેસતા, પણ આપણે બેસવાવાળા વિચાર કરી કે મારા દીકરા આરતીમાં આવીને જતા રહે છે. આમ પાછા મોટા કહેવાય, સ્ટેજ ઉપર ચડીને હાર પહેરાવે, ત્યારે આપણા મનની અંદર કથામાં બેઠા પછી પણ આવો વિચાર આવે ને ત્યારે પણ આપણા મનની અંદર થોડુંક મન આપણું પાછું પડી જાય. વિચારો બધા વમળે ચડવા માંડે કે એને સમય નહીં હોય, એ પહેલાં કરીને આવ્યા હશે. આ બધી ભાવના યોગીજી મહારાજના અંતરની અંદર પડેલી છે. એવી ગુણાતીત ગુરુવર્યોના જીવનમાં રહેલી આ સિદ્ધ દશાના ગુણ એ જો જ્યારે આપણામાં આવશે ને
ત્યારે જરૂર આપણા જીવનની અંદર આપણને અંતરની અંદર શાંતિ રહેશે, અંતકરણ ચોખ્ખું થતાં વાર નહીં લાગે. એટલે આટલો સરળ માર્ગ ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃતની અંદર આપ્યો. બાકી બીજા કોઈ શાસ્ત્રોની અંદર તમે નજર નાખો, કોઈ સંપ્રદાયની અંદર કોઈ ધર્મગુરુ આપણને આવી વાત નહીં કરે જે શ્રીજી મહારાજે સરળતાથી, એકદમ બહુ સરળતાથી, આપણે કોઈ લાંબા સાધન કરવાના નથી, હિમાલયની અંદર જેને હાડ ગાળવાના નથી કે ભૈરવ જપ ખાવાના નથી, પણ સહેજે સહેજે સત્સંગની અંદર રહીએ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે તમે દૂધ સાકર ચોખાને જમતા જમતા, હિંડોળા ખાટ ઉપર હિંચકતા હિંચકતા પણ કે મહિમાએ સહિત આ ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે. એનો જો આપણા અંતરની અંદર આપણને વિચાર રહ્યા કરે તો કહે છે કે આનું આજ આપણું કાર્ય આપણા અંતરને ચોખ્ખું કરતાં વાર લાગતી નથી. તો આજના પવિત્ર દિવસે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ. જેમ યોગીજી મહારાજે પોતે પ્રાર્થના કરેલી મેળાઓની અંદર કે બારસ પરવણી છે, એટલે આજે પણ આપણા માટે બારસ જ છે. તો એ પ્રાર્થના આપણે એવી કરીએ કે આપણા બધાના અંતકરણ શુદ્ધ થઈ જાય અને આના દેહે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ, કોઈના પણ ક્યારેય અભાવ અવગુણની અંદર ન આવીએ, કોઈના સ્વભાવ દોષ પ્રકૃતિને ક્યારેય ન જોઈએ. આ બધી બાબતો જીવનની અંદર ચરિતાર્થ કરવાની બળ અને બુદ્ધિ, શક્તિ અને પ્રેરણા મહારાજ અને સ્વામી આપણને બધાને આપે એ આજના શુભ દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.